શ્લોક નંબર 114 કન્ટિન્યુ. ગુણીનામ ગુણવત્તાયા જ્ઞેયં હેતત્ પરમ ફલમ કૃષ્ણે ભક્તિશ્ચ સત્સંગો ન્યથા યાન્તિ વિદોપ્યતઃ. સત્સંગ અને ભગવાનની ભક્તિ ન હોય તો, આવું જ્ઞાન ન હોય તો, કે જ્ઞાન હોવા છતાં પણ અન્યમાં કાંઈ આસક્તિ કે બંધન હોય તો વેદાદિક શાસ્ત્રના ભણેલા વિદ્વાનો પણ અધોગતિને પામે છે. અધોગતિ એટલે મનુષ્ય કરતાં નીચી યોનિ અથવા નરક યાતનાને પણ પામે છે. તે પ્રહલાદજીએ કહ્યું છે કે ભાઈઓ, જે પોતાના કુટુંબનું જ પાલન કરવામાં લાગ્યો રહે છે, ક્યારેય ભજન નથી કરતો, તો તે વિદ્વાન હોય તો પણ તેને પરમાત્મા મળતા નથી. તેમાં પારકું અને પોતાનું આવી ભાવનાઓ ભરી હોવાથી તે મૂઢ પુરુષ તામસી ગતિને પામે છે. સદ્ગુણોમાં સંકલ્પ મોટો રોલ ભજવે છે. શાસ્ત્ર જ્ઞાન છે કે આ લોકની કોઈ સ્કિલ છે કે ભગવાને સંપત્તિ આપી હોય કે XYZ કોઈ પણ સદ્ગુણો હોય, એમાં એનો સંકલ્પ છે એ મોટો રોલ ભજવે છે. એનો સંકલ્પ છે એ શુભ છે કે અશુભ, સ્વાર્થી છે કે ભગવાનની સેવા કરવાનો, આ બધા તો સાધનો છે. વિદવત્તા હોય, શાસ્ત્ર જ્ઞાન હોય, ઇવન સાધુઓને માટે વૈરાગ હોય, ધર્માચરણ હોય, તપ હોય, એ બધામાં મૂળ સંકલ્પ કામ કરે છે. એ સંકલ્પને એ બધી ક્રિયા કરવા પાછળ એને મનમાં એવું હોય કે આનાથી મને આ લોકનો લાભ મળે, એવું ગોઠવે છે. વિદ્વાનનું કીધું ને કે ભણતા હોય ત્યારે, ભણવા બેઠા હોય ત્યારે જ એને એમ થાય કે આપણે ભણીને સારી આજીવિકા મેળવીએ. આવો એનો મૂળ સંકલ્પ હોય છે કે ભણીને આપણે સારી આજીવિકા મેળવીએ. ગ્રહસ્થ હોય તો પંડિતોની એની રીતે, અને સાધુઓ હોય તો ભણીને આપણે આવી રીતે મેળવીએ આજીવિકા, માન મોટાઈ મેળવીએ. ઓલા પંડિત છે અને ઓલા શાસ્ત્રી છે કે ઓલા વેદાંતાચાર્ય છે એટલે એને માન બહુ મળે છે, એટલે આપણે હોતે એવું કરીએ. એવું મનમાં ગોઠવાઈ ગયું હોય તો એ સદ્ગુણો એના કલ્યાણના માટે કામમાં ન આવે. એટલે મહારાજે કીધું કે અધોગતિને પામે છે. એ સદ્ગુણો ભલે મેળવે પણ એ સદ્ગુણો એના કલ્યાણને માટે કાયમ ન આવે. આપણે અત્યારે આ લોકનું ગણીએ કે ભાઈ આલો આ સંસ્થાઓ છે, હું આ સંસ્થાનો મહંત છું, એવું. પણ મહંતાઈ પાછળ એને મનમાં એમ હોય કે ઓલા મહંત છે એને બહુ સારી ગાડી મળી ગઈ, એને માન મળે છે, એની વાહ થાય છે, એની સગવડતા બધી હરખી જળવાઈ જાય છે, એટલા માટે હું કરું, તો એને એ બધો લાભ મળે. ભગવાન રાજી ન થાય. શાસ્ત્રીજી મહારાજે આ ગુરુકુળ કર્યું તો પોતાના સંકલ્પને બહુ વેરીફાઈ કર્યો હતો. છેવટે જતા મહારાજ પાસે મૂક્યો કે આમાં મારો કોઈ સ્વાર્થ ન હોય તો જ આગળ વધવા દેજો. મારે કેવળ આના માધ્યમથી તમારી સેવા કરવાની ઈચ્છા હોય તો જ તમે આને આગળ વધવા દેજો. તો એને એના પોતાના કલ્યાણને માટે ઉપયોગી થાય અને બીજાના કલ્યાણને માટે હોતે ઉપયોગી થાય. પણ મેળવતા પહેલા જ આવો સંકલ્પ ગોઠવાઈ ગયો હોય, માનો કે અત્યારે મંદિરોના મહંત હોય તો એને ખબર છે કે ભાઈ હાલો અત્યારે કંઈક દેવું પડે તો ભલે દઈ દેવાનું, પણ એમાંથી 5 વર્ષ મહંત રહી તો બીજું એક નવું ગુરુકુળ થઈ જાય.
મોટે ભાગે મહંતો બધું આવું કરતા હોય કે સાઈડમાં ગુરુકુળની વ્યવસ્થા થઈ જાય, મંદિરમાં ભલે ને આપણે મહંત રહી પણ સાઈડમાં આવું થઈ જાય. હવે એના મૂળ સંકલ્પ વિના ક્યાં થતું હોય? એણે સ્ટાર્ટિંગ પોઈન્ટમાં જ આવો સંકલ્પ કર્યો હોય. આપણે તો આપણી રીતે સ્ટાર્ટિંગ પોઈન્ટમાં આવો સંકલ્પ કરીએ, ભાઈ આપણે થોડીક આમ સત્તા હોય, ઠીક રહે, બધું આવું દોમ રહે. ગ્રહસ્થ પંડિત હોય તો એને એમ થાય કે હું જો સારું ભણું તો મારી આજીવિકા સારી ગોઠવાય. બિઝનેસ કરતા હોય તો એને એમ થાય કે આપણે ધન કમાઈએ તો આપણી વાહવા થાય, ઓલું થાય. એ બધું આ લોકના કાંઈ પણ બેનિફિટ હોય એ મળે. એવું એને સ્ટાર્ટિંગ પોઈન્ટમાં ગોઠવાઈ જતું હોય છે. સ્ટાર્ટિંગ પોઈન્ટમાં ન ગોઠવાતું હોય તો આને એમ થાય કે મારા કલ્યાણને માટે મારે આ ઉપયોગી થાય. તો આપણે ઓલું મગનીરામનું આખ્યાન જોઈ છે ને કે મગનીરામને ચારે બાજુ મુમુક્ષુ હતો અને ચારે બાજુ એ મારું કલ્યાણ કેમ થાય, મારું કલ્યાણ કેમ થાય. એવું સાંભળ્યું કે શારદા દેવી છે એ ભગવાનને મેળવી આપે છે, એટલે એને શારદા દેવીની આરાધના કરી. શરૂઆતમાં સારો સંકલ્પ હોય તો એ પાછું બધું હરખું આવે તો બદલી હોતે જાય. આપણે શરૂઆતમાં બહુ મુમુક્ષુ હોઈએ અને ભગવાન હરખું ગોઠવી દે, ગ્રહસ્થ હોય કે આ સાધુ હોય એમ, એટલે વળી પાછો સંકલ્પ ફરી જાય. કે હવે આ લોકનું તો હરખું કરી જ લઈ, ઓલું તો વળી થવું હોય છે થાય, જીવનું કલ્યાણ જે થવું હોય છે થાય. એટલે ઘણી વખત શરૂઆતમાં આપણને કાંઈ નબળો સંકલ્પ ન હોય. નબળો એટલે આ લોકનો, નબળો એટલે બીજું તો કાંઈ નહીં, પણ કે નબળો એટલે આ લોકનો સંકલ્પ ન હોય. પણ અને આપણે ભગવાનને પ્રાર્થના કરતા હોઈએ કે ભગવાન મને આમાં સફળ કરો, એટલે ભગવાન સફળ કરે. ભોળા છે થોડાક એટલે ભોળવાઈ જાય અને આપણને સફળ કરે. પછી આપણા મનમાં બીજો ઉગાવો થાય કે આમ કરી લે, આમ કરી લે, આ લોકનું થોડુંક આમ કરી લે. તો એ સાધનો કે એ બધી સાધનાઓ અને એચિવમેન્ટ હોય એને પોતાના કલ્યાણને માટે ઉપયોગમાં ન આવે. એટલે કીધું કે પંડિત હોય તો પણ અધોગતિને પામે છે. કદાચ ને કોઈક પંડિત મુમુક્ષુ હોય ને એને હારા માટે ભણ્યા હોય, ભગવાનનો મહિમા જાણવા માટે ભણ્યા હોય, પણ પછી પંડિતાઈની રમઝટ મને બોલવા અને એનો દોમ બધો પ્રભાવ દેખાવા મળે, એટલે એવી પંડિતાઈ હોય કે સંપત્તિ હોય કે આ મહાનતા હોય, સત્તા હોય, એની બધી દોમ બધી દેખાવા મળે એટલે માણાનું મગજ છે એ ફરે. અને પેલા ન હોય એટલે પછી આમ થાય મારે કીધું. એટલે સત્સંગ એક જ એવો છે, જો સાચો હોય તો વધાડવાનો સત્સંગ હોય તો એને કોઈ યાદી ન આપે, અને સાચો સત્સંગ હોય તો એ આ લોકની ખેવના ન રાખે, એને પરલોકનું સારું કરે. કે ભાઈ તમે બહુ પંડિત થઈ ગયા છો પણ તો એટલું ભૂલો છો એમ. ગ્રસ્ત હોય કે ભાઈ તમારે ધન સંપત્તિ મળી ગઈ છે પણ આ થોડુંક ધ્યાન રાખજો. એટલે સાચો સત્સંગ હોય તો એની યાદી મળે, અને સત્સંગ સાચો ન હોય તો એની યાદી દેનારું કોઈ નહીં. એટલે માણાના મનમાં, જીવને એમ મનમાં આપણું ગજવું કેટલું બધું ન હોય એટલે જીરવી ન શકે, જીરવી ન શકે એટલે પછી હાલ. એટલે મારે એવું કીધું કે ગુણીનામ ગુણવત્તાયામ જ્ઞેયમ એતત્ પરમ ફલ કૃષ્ણે ભક્તિશ્ચ સત્સંગો યથા યાન્તિ વિદુઃ. એમાં ભક્તિ છે એ યાદી નથી આપતી, સત્સંગ છે એ યાદી આપે. ભક્તિ છે એનું અંતઃકરણ સારું રાખે છે, પણ એમાંથી ડાયવર્ટ થતા વાર ન લાગે. અને સત્સંગ જો સાચો કર્યો હોય
તો ડાયવર્ટ થવાની બહુ શક્યતા ઓછી છે. બરાબર. એટલે ટેમ્પરરી હોય તો બહુ વાંધો નહીં, પણ લાંબો સમય એ રહે તો ખોટું કહેવાય. આપણે શરૂઆતમાં મહારાજે નારદજીના જેવી ઈર્ષા કરવાનું કીધું છે ને, કે નારદજીને તુંબરુને બેયને કોમ્પિટિશન થઈ તો મહારાજે એવું કીધું કે એના જેવા ગુણ મેળવવા એને કોમ્પિટિશન કહેવાય. ઓલાનું નુકસાન કરી દેવું એ ઈર્ષા કહેવાય. પણ એના જેવા ગુણ મેળવીને હું ભગવાનને રાજી કરું તો એ કોમ્પિટિશન કહેવાય. પણ કોમ્પિટિશન લાંબો સમય જો હાલે તો પછી એને ઈર્ષા દેખાયમાં ઢળી જાય. એ એકદમ હેલ્ધી કોમ્પિટિશન ન રહે. એટલે મહારાજે તો એવું કીધું કે એના કરતાંય અત્યારના આધુનિક મેનેજમેન્ટે એ બહુ સારું કીધું કે કોમ્પિટિશન કરવી તો પોતાની હારે કરવી. હું ગયા વર્ષે કેવો હતો અને મારે આ વર્ષનો રેકોર્ડ છે એ બ્રેક કરવો છે. બીજાનો રેકોર્ડ બ્રેક કરવાનું બહુ તાન નહીં રાખવું. જેને ખરેખર મહારાજ પાસે જવું હોય અને પોતાનો રેકોર્ડ બ્રેક કરવાનું તો તાન જરૂર રાખવું, જેને મહારાજ પાસે જવું હોય. બીજાનો રેકોર્ડ હોય, બીજા એક વખત થોડીક આમ કંઈક સ્કિલ મેળવી હોય, માનપાન મેળવું હોય, કંઈક ક્વોલિફિકેશન મેળવી હોય તો એનો રેકોર્ડ બ્રેક કરવા આપણે ન જવું. આપણો રેકોર્ડ બ્રેક કરવા આપણે પ્રયત્ન કરવો તો એ વધારે હેલ્ધી છે. એમને જો ભગવાનને રસ્તે હલાતું હોય તો નારદજીની જેવી ઈર્ષા કરવાની બહુ જરૂર નહીં. પણ હવે પોતાના જીવને બંધાણ જ થઈ ગયું હોય તો કઈ વાંધો નહીં. મહારાજ એમ કીધું પોતાનો જીવ ઘણી વખત બંધાણી થઈ ગયો હોય હેલ્ધી આવું કરવાનું. એટલે બંધાણ થઈ ગયું હોય એને પછી ક્યાંક નડે હું કે ચાનું બંધાણ થઈ ગયું, પછી આપણે બીજે ઠેકાણે ગયા ને રસ્તામાં ન મળ્યો તો પછી ગાડી એ હાલે નહીં. હા, પેટ્રોલ હોય તો ગાડી ન હાલે, કારણ કે આ ચાનું પેટ્રોલ ન મળ્યું ને. એટલે બંધાણ થઈ જાય તો એવું થઈ જાય. એટલે બંધાણ ન થાય સારું છે. પંચ વિષયમાં રાગ હોય રાગ છે ને, રાગના મોજા આવતા હોય છે. રાગ છે એ 24 કલાક એક ધારો ટાઈટ બેઠો હોય એવું ન હોય. પદાર્થનો જોગ થાય એટલે રાગ ઉભરે અને પાછા થોડાક છેટા વયા જાય એટલે શાંત થઈ જાય, અથવા તો તત્કાળ પૂરતો રાગ પૂરો થઈ જાય ને શાંત થઈ જાય. એટલે વચ્ચે આરાધના કરવાનો ચાન્સ દેતો હોય છે. અને ત્યારે જો આરાધના કરી લે તો એમાં આરાધના જાજી થતી જાય તો ઓલો પછી રાગ ઓછો ઓટોમેટિક દબાઈ જાય. કોઈ માણસને કંઈક જોવાનો રાગ છે, કોઈ માણસને ખાવાનો રાગ છે, કોઈ માણસને સાંભળવાનો રાગ છે. તો હાલો આ જોવાનો રાગ છે તો ફિલ્મ જોવાની એની ઈચ્છા હોય તો એકાદ ફિલ્મ જોવે 2-3 કલાક તો થાકે તો ખરો ને. થાકી તો જાય. એ તો મગજ બગાડી નાખે પણ થાકી તો જાય. પણ આ રાગ બધા એવા હોય કે એનો ઉભરો આવે ને ત્યારે એ પ્રવર્તે, પણ પછી એને પસ્તાવો થાય કે આના કરતા મેં ન કર્યું હોત તો સારું હતું. ત્યારે શાંત થઈ ગયો હોય અને ત્યારે એ ભગવાનની આરાધના કરી લે. રાગ છે ને 24 કલાક એમને ટાઈટ ન હોય, એના ઉભરા હોય એટલે એ તો તત્કાળ પૂરતો આવતો હોય. બાકીના સમયમાં એને રાગ હોય તો પણ આરાધના કરવાનો ચાન્સ હોય છે.
એટલે માણસ વિચારે કે ભાઈ આ હાલો રાગને હું પૂગતો નથી, પણ બાકીનો ટાઈમ તો છે ને મારી પાસે, ત્યારે કરી લેતો. અને ત્યારે મને થોડું થોડું કરવા તો એ બળિયો થતો જાય ને રાગને દબાવે એવું થઈ શકે. નહીં તો રાગ તો બધાયને છે. કોણ ક્યાં જીવને રાગ નથી? કોઈક ને કોઈકમાં રાગ તો હોય, દેહાભિમાન હોય, પણ દેહાભિમાન પૂરું કરી લ્યો, હુઈ લ્યો એટલે પૂરું થઈ ગયું. પછી એને એવું પ્લાન નથી કર્યું રાગ દબાવવાનું, એટલે એમને હાલ્યું જાય અને રાગ વધતો જાય. જો રાગ હોય તો પણ પ્લાન કરે તો રાગ દબાઈ જાય. એવું સારા સાધનો મળે કરવા બીજા ટાઈમમાં તો ઘણું થઈ જાય. કુસંગ હોતે છે. કુસંગ છે ને એના મોજા આવતા હોય એવું બહુ ન હોય, એ સદાકાળ હોય, ટાઈટમ ટાઈટ. એટલે એનાથી બચવું જોઈએ. એ ગુણાતીતાનંદ સ્વામી કીધું બહારનો કુસંગ, અંદરનો કુસંગ અને સત્સંગનો કુસંગ, એનાથી બચવું જોઈએ. તો આપણા શુભ સંકલ્પ આગળ હાલે, નહીં તો આગળ ન હાલે. રાગને એને નડે ખરા, પણ એ ટેમ્પરરી નડે. અને કુસંગ છે એ તો બીજ કાઢી નાખે, હાવ બી કાઢી નાખે. તે પ્રહલાદજીએ કહ્યું છે કે ભાઈઓ, જે પોતાના કુટુંબનું જ પાલન કરવામાં લાગ્યો રહે છે, ક્યારેય ભજન નથી કરતો, તો તે વિદ્વાન હોય તો પણ તેને પરમાત્મા મળતા નથી. ગ્રહસ્થ અને કુટુંબ છે ને ત્યાગીને દેહ છે. ગોપાળાન સ્વામી એવું કીધું, ત્યાગીને દેહ છે એ ઘરવાળાને ઠેકાણે છે, અને ધાર્યું કરવાના સંકલ્પ છે એ છોકરાને ઠેકાણે છે. એટલે ત્યાં ગ્રહસ્થ ને એ બે બંધન રૂપ હોય, એમ ત્યાગીને આ બે બંધન રૂપ છે. એની ઝાળમાંથી છૂટી અને ઉપર ઉઠે તો એ ભગવાનને માર્ગે હાલી શકે. તેમાં પારકું અને પોતાનું આવી ભાવનાઓ ભરી હોવાથી તે મૂઢ પુરુષ તામસી ગતિને પામે છે. તે ભગવાને ઉદ્ધવજીને કહ્યું છે કે હે ઉદ્ધવ, જે પુરુષ શબ્દ બ્રહ્મ વેદાદિ શાસ્ત્રોમાં નિષ્ણાંત હોવા છતાં પરબ્રહ્મ પરમાત્માના જ્ઞાનથી રહિત હોય તો તેનો બધો જ પરિશ્રમ ક્યારેય દૂધ નહીં આપતી ગાયના પાલન પોષણની જેમ નિષ્ફળ જાય છે. દુગ્ધ દોહા દોહી પીધેલી ગાય, વ્યભિચારિણી પત્ની, પરાધીન શરીર. બહુ સરસ છે. એ એકાદશ સ્કંદમાં આવ્યો હતો. દુગ્ધ દોહા શ્લોક શું છે? શબ્દ બ્રહ્મણી નિષ્ણાંતો ન નિષ્ણાયાત પરે યદિ શ્રમસ્તસ્ય શ્રમફલો યધનુમીવ રક્ષતઃ. ગામ દુગ્ધ દોહામ અસતિમ ચ. ગામ દુગ્ધ દોહામ અસતિમ ચ. અસતિમ નારીમ એમ. અસતિમ ચ ભાર્યામ. અસતિમ ભાર્યામ. દેહમ પરાધીનમ. પરાધીન દેહ. અસત પ્રજામ ચ. અસત પ્રજા. વિત્તમ તુ અતીર્થીકૃતમ. વિત્તમ તુ અતીર્થીકૃતમ. એટલે પવિત્ર ધન નહીં એવું. અતીર્થીકૃતમ વિત્તમ. અંગમ વાચમ હિનામ મયા રક્ષતી દુઃખ દુઃખી. વાચમ હિના. અંગમ તો એ તો સંબોધન હશે કદાચ. અંગ એ સંબોધન, હે અંગ. અને વાચમ મદ વિના, એમ મારા વિષય વિના વાણી એને બહુ હળદરના કોગળા કરી જ રાખે અને ભગવાનનું નામ લે જ નહીં. હળદરના કોગળા કરવા પડે ને આપણે, ભાઈ મારા કે હાલે મારું ગળું હરખું હાલે, પણ ગળું હરખું હાકીને કરવાનું શું એમ. એટલે ગળું હરખું હાંકવું જ જોઈએ એમ, અને એનું કરવું જ જોઈએ એવું. પણ પછી એનો ઉપયોગ કરવો જોઈએ. આટલા બધાનું રક્ષણ કરી રાખે તો એ અધોગતિને પામે, ઉલટો અમુકનો. એનું કાંઈ ફળ તો ન થાય. ગામ દુગ્ધ દોહામ અસતિમ ચ ભાર્યામ, એવું બધાને અધોગતિ થાય.
તે ભગવાને ઉદ્ધવજીને કહ્યું છે કે હે ઉદ્ધવ, જે પુરુષ શબ્દ બ્રહ્મ વેદાદિ શાસ્ત્રોમાં નિષ્ણાંત હોવા છતાં પરબ્રહ્મ પરમાત્માના જ્ઞાનથી રહિત હોય છે, તો તેનો બધો જ પરિશ્રમ ક્યારેય દૂધ નહીં આપતી ગાયના પાલન પોષણની જેમ નિષ્ફળ જાય છે. આ બધા દ્રષ્ટાંતો છે એ આમ આપણે દેખાવા જોઈએ ક્યારેક, ભાઈ આ જુઓ આવું આવું થાય છે. હોય તો ખરા, નામ ન લેવાય એવા હોય, પણ આના દ્રષ્ટાંતો બધા હોય છે. ભગવાને કીધું હોય એ બધા દ્રષ્ટાંતો. એ કહે છે ને મહાભારતનું કાર્ય પૂરું નથી થઈ ગયું. મહાભારત અત્યારે હોતે હાલે છે. મહાભારત ક્યારે પૂરો થતો જ નથી. મહાભારતમાં જેટલું છે એટલું જ આ જગતમાં છે ને, એમાં નથી આમાંય નથી એવું કીધું છે. એટલે એના પાત્રો પાછા રિપીટેશન થતા જ હોય. જો એ પાત્રો આપણને દેખાય, આપણનું તો આપણને દેખાય નહીં બહુ, પણ કોકનું દેખાય તો હરખું એમ કે આપણે ચેતવાનો ચાન્સ રહે એમ. દુગ્ધ દોહા દોહી પીધેલી ગાય, વ્યભિચારિણી પત્ની, પરાધીન શરીર, દુષ્ટ પ્રજા, સત્પાત્રમાં નહીં આપેલું ધન, મારા ગુણગાન રહિત વાણી, આ બધા વ્યર્થ છે. અતીર્થીકૃતમ ધનમ એટલે મેં એને અર્થ કર્યો છે કે અસત પાત્રમાં આપેલું ધન. અતીર્થીકૃતમ ધનમ એટલે અસત પાત્રમાં, કારણ કે એ જે દુરુપયોગ કરવાનો એનો ફાયદો આને મળવાનો. આ બધાય પુરુષાર્થ નુકસાન કરવા વાળા પુરુષાર્થો છે આ બધા. દોહી પીધેલી ગાય, વ્યભિચારિણી પત્ની, પરાધીન શરીર, દુષ્ટ પ્રજા, સત્પાત્રમાં નહીં આપેલું ધન, મારા ગુણગાન રહિત વાણી, આ બધા વ્યર્થ છે. અને જે તેનું રક્ષણ કરતો રહે છે તેને વારંવાર દુઃખ થયા કરે છે. મહાભારતમાં વિદુરજીએ કહ્યું છે કે કપટપૂર્ણ જીવન જીવનારો માયાવી જો વેદાદિ શાસ્ત્ર ભણેલો હોય તો પણ તે વેદો તેને પાપથી બચાવી શકતા નથી. પાંખો આવ્યા પછી પક્ષીઓ જેમ માળો છોડીને ઉડી જાય છે, તેમ અંતકાળે વેદો તે માયાવીને છોડીને જતા રહે છે. આની પછી ઉડીને વયા જાય અને જમને કે તો તાર લઈ જા, અમારે એને કંઈ જરૂર નથી. વૃદ્ધ યાજ્ઞવલ્ક્યે પણ કહ્યું છે કે 6 અંગોએ સહિત 4 વેદને સંપૂર્ણ ભણેલો મનુષ્ય જો આચાર ભ્રષ્ટ હોય તો તેને તે વેદો પવિત્ર કરી શકતા નથી. ન પુનંતિ વેદા આચારહીનમ એમ. આચારહીનમ ન પુનંતિ વેદા યદ્યપિ અધીતા સહ ષડભી રંગેહી. 6 અંગે ભણ્યો હોય તોય પણ ન પુનંતિ વેદા આચારહીનમ. વૃદ્ધ ચાણક્યે પણ કહ્યું છે કે શાસ્ત્રોના અધ્યયનથી કે તેને શ્રવણ કરવાથી મનુષ્યને હૃદયમાં જો વૈરાગ્ય ભાવ ન ઉપજે, ધર્માચાર ન આવે અને શાંતિ પણ ન મળે તો તે ભણવાથી શો અર્થ સિદ્ધ થાય? તે તો કાક વાસિત કાગડાના નિરર્થક બોલવા જેવું જ ગણાય. કાગડાનું તીર્થ એમ કહેવાય છે. કાગડાનું તીર્થ, કાગડાનું તીર્થ, કાક તીર્થ, ઉકળો. કાક તીર્થ એટલે ઉકળો. કાગડા બધા એને ભેળા થતા હોય, આપણે જેમ હરિદ્વારમાં ભેળા થઈ એવી રીતે એ બધા કાગડાઓ ઉકળે ભેળા થતા હોય. એ હવારમાં જ ખાસ તો એને મેજબાની હોય. છોકરાઓ બધા ઉકળે પગ્યા હોય ને ત્યારે. ભાષ્ય. જીવના મોક્ષને માટે ભક્તિ કરવી તે જ એક સાધન છે એમ કહ્યું છે. તેથી તે ભક્તિ સિવાયના જ્ઞાન તથા વિજ્ઞાન આદિ ગુણ હોય તો પણ તેની કંઈ વિશેષતા નથી. ભક્તિ વિના તો જીવનું અધઃપતન થાય છે એમ શ્રીહરિ કહે છે. ગુણીનામ ગુણ વત્તાયા. ભલે કોઈ બ્રાહ્મણ હોય, વળી તે વેદાદિ શાસ્ત્રનું અધ્યયન વગેરે ગુણોથી સંપન્ન પણ હોય, પરંતુ જો તે ભગવાનના સ્વરૂપમાં ભક્તિથી તથા ભક્તિને કરાવનારા સત્સંગથી વિમુખ હોય તો અધોગતિને જન્મ મરણરૂપ સંસ્કૃતિને પામે છે. આ જગતમાં પ્રાણ ધારી રહેલા તે વિપ્ર કરતાં તો ભગવાનનો એકાંતિક ભલે તે જન્મથી ચાંડાળ હોય તો પણ તે શ્રેષ્ઠ છે. કદાચ કોઈ કહે કે બ્રાહ્મણ તો જ્ઞાની છે, ભલે ને જ્ઞાની હોય, તેના જ્ઞાનનું તેને આપોઆપ કાંઈ ફળ મળતું નથી.
બ્રાહ્મણમાં શાસ્ત્રાધ્યયન આદિ જે ગુણ કયા છે તે સદ્ગુણ પણ ભગવાનની ભક્તિના અંગભૂત હોવા જોઈએ. અને તેને લગતું કહ્યું છે કે ભગવાનના શુભ ગુણોનું સંકીર્તન છે તે જ મનુષ્યને તપ, શાસ્ત્રાધ્યયન, યજ્ઞ યાગાદિ, સત્શાસ્ત્રનો પાઠ, રૂઢિ બુદ્ધિ અને દાન આદિ સર્વ શુભ ગુણોનું ઉત્તમ ફળ છે. આમ મોટા કવિઓએ કહ્યું છે. તેથી મૂળ શિક્ષાપત્રીમાં કહ્યું છે કે ગુણવાન પુરુષોના ગુણવાનપણાનું એ જ શ્રેષ્ઠ પ્રયોજન છે કે ભગવાનના સ્વરૂપમાં ભક્તિ હોય તથા ભક્તિની વૃદ્ધિ કરે એવા સત્સંગમાં રુચિ હોય. તે બે ન હોય તો તે વિદ્વાન હોવા છતાં અધોગતિને પામે છે. તે પ્રહલાદજીએ પણ કહ્યું છે કે વિદ્વાનનું એકનું જેવું નહીં. મહારાજ તો વિદ્વાનને કીધું છે પણ એના ઉપરથી એવું હોતે લઈ લેવાનું. બીજી સ્કિલ વાળો હોય, હોશિયાર હોય, બીજા કોઈ પણ પ્લસ પોઈન્ટ હોય, પણ જો ભક્તિ ન હોય એની હારે વિદ્યા વિવાદાય ધનમ મદાય શક્તિ પરેશામ પરિપીડનાય ખલસ્ય સાધો વિપરીત મેત. આ ત્રણ વાના છે એ લોકમાં માન વધારનારા છે અને ઓલા મોભો કરાવનારા છે. શું ક્યાં ત્રણ? વિદ્યા, ધન અને શક્તિ. એટલે સત્તા. શક્તિ એટલે મસલ પાવર નહીં પણ સત્તા. આ ત્રણ છે એ જગતમાં મોભો વધારનારા, ઐશ્વર્ય વધારનારા બધાય છે. હવે જો એનો ઉપયોગ ન કરે તો એના અને અધોગતિ કરાવે. ખાલી વિદવત્તા જ અધોગતિ કરાવે અને ઓલું ધન અધોગતિ ન કરાવે. ખાલી ધન જ અધોગતિ કરાવે અને સત્તા અધોગતિ ન કરાવે એવું નહીં. બધાય તે પ્રહલાદજીએ પણ કહ્યું છે કે ધન, સંપત્તિ, ઉચ્ચ કુળ અને રૂપ વગેરે 12 સદ્ગુણોથી સંપન્ન કોઈ બ્રાહ્મણ હોય પણ જો તે ભગવાન પુરુષોત્તમના ચરણનો આશ્રિત ન હોય પણ તેથી વિમુખ હોય તો તેના કરતાં મન, વાણી, ક્રિયા તથા પ્રાણોથી ભગવત પરાયણ રહેનારા ચાંડાળને પણ હું શ્રેષ્ઠ માનું છું. કારણ કે તે ભગવત ભક્તિથી પોતાના બધા કુળને પવિત્ર કરે પ્રહલાદજીનો છે. પ્રાઇવેટ અભિપ્રાય છે. મારી માન્યતા આવી છે. મારો જીવ તો એની તરફ ખેંચાય. આપણો જીવ જ્યાં ખેંચાતો હોય ત્યાં જોઈ લેવાનો. પ્રહલાદનો જીવ અહીંયા ખેંચાય છે. કારણ કે તે ભગવત ભક્તિથી પોતાના બધા કુળને પવિત્ર કરે છે. પરંતુ પોતાના તે ગુણોનો અભિમાની મનુષ્ય એક પોતાને પણ શુદ્ધ કરી શકતો નથી. સ્કંદ પુરાણમાં કહ્યું છે કે જો ભગવાન શ્રી હરિની ભક્તિ ન કરી હોય તો તે મનુષ્યને યમદૂતો લઈ જાય છે. જો આમ થતું હોય તો મનુષ્ય મેળવેલા વિદ્યા આદિ ગુણોનું ફળ શું? તો આનાથી એ સિદ્ધ થાય છે કે મનુષ્યએ શ્રી કૃષ્ણ ભગવાનના સ્વરૂપમાં ભક્તિ અવશ્ય કરવી જોઈએ અને ભક્તિની અભિવૃદ્ધિ માટે સત્સંગ પણ કરવો જોઈએ. તેથી જ કહ્યું છે કે સત્સંગથી પ્રાપ્ત થયેલી ભક્તિથી જે પુરુષ મને સેવે છે તો તે મારા પદને પામે છે. હે ઉદ્ધવ, સત્સંગથી પ્રાપ્ત થયેલા ભક્તિયોગ સિવાય મારી પ્રાપ્તિનો કોઈ બીજો સારો ઉપાય નથી. કારણ કે સત્સંગથી જ ઉપાય તથા ઉપેય ભાવને પામું છું. વિષયાસક્ત પુરુષની બુદ્ધિ પરમાત્માના ચરણ સુધી પહોંચતી નથી. કારણ કે પરમ ભાગવત ભક્તોની ચરણ રજને જ્યાં સુધી તે નથી સેવતો ત્યાં સુધી તેનું અનર્થોથી ભર્યું દુઃખ ટળતું નથી. શ્લોક નંબર 115. કૃષ્ણસ્તદવતારાશ્ચ ધ્યેયાસ્તત્પ્રતિમાપિ ચ ન તુ જીવાનુદેવાદ્યા ભક્તા બ્રહ્મવિદોપિ ચ. અને શ્રી કૃષ્ણ ભગવાન તથા શ્રી કૃષ્ણ ભગવાનના જે અવતાર તે જે તે ધ્યાન કરવા યોગ્ય છે તથા શ્રી કૃષ્ણ ભગવાનની જે પ્રતિમા તે પણ ધ્યાન કરવા યોગ્ય છે. માટે એમનું ધ્યાન કરવું. અને મનુષ્ય તથા દેવાદિક જે જીવ તે તો શ્રી કૃષ્ણ ભગવાનના ભક્ત હોય અને બ્રહ્મ વેદતા હોય તો પણ ધ્યાન કરવા યોગ્ય નથી.
માટે એમનું મુક્ત ધ્યાન હોય, ન કરવું. મુક્ત દશાને પામેલો હોય, મહારાજના અનન્ય હોય, એમાં આવી ગયા. મુક્ત હોય ને મહારાજના અનન્ય હોય. આ તો અનન્ય હોતા તો નથી મોટા ભાગે, તો જે ડીંડવાણા હાંકતા હોય છે તો, પણ મહારાજના અનન્ય હોય તો પણ મહારાજ ના પાડી, એનું ધ્યાન નહીં કરવાનું. અને મનુષ્ય તથા દેવાદિક જે જીવ તે તો શ્રી કૃષ્ણ એટલે જો મહારાજે આમાં કેટલું સરસ કહી દીધું. આ બધા શ્લોકો છે એને પૂર્વા પર વિચારવો જોઈએ કે રાધાજી હોય તો રાધા કૃષ્ણ, રૂકમિણી હોય તો લક્ષ્મીનારાયણ, અર્જુન હોય તો નરનારાયણ ભગવાન કહેવાના. પછી મહારાજે એવું કહી દીધું કે પછી આ બધા હોય એ ક્યારેક પડકે હોય, સેવકના પોજમાં ઊભા હોય, અથવા તો ક્યારેક ન પણ ઊભા હોય. ભગવાનમાં અતિ હેતે કરીને પોતાને ભૂલી ગયા હોય. મહારાજમાં લીન હોય એનો અર્થ એવો છે કે અતિ હેતે કરીને પોતાનું પણ એને ભાન ન રહ્યું હોય, એટલે મહારાજ એને પછી પોતાનામાં સ્વરૂપમાં લીન કરી દે. એટલે તસ્યવ સર્વથા ભક્તિ, એટલા માટે એની એકની જ ભક્તિ કરવી. મુક્તને પણ મહારાજામાં ના પાડી દીધી. કૃષ્ણ તદવતારાશ્ચ ધ્યેયા તત્પ્રતિમાપી ચ નતુ જીવા હૃદય વાદ્ય ભક્તા બ્રહ્મ વેદો આપી ચ. કોઈ મુક્ત હોય અને આગલી હરોળના મુક્ત હોય, મુક્ત તો હોય પાછા આગલી હરોળના મુક્ત હોય, અને મહારાજના અનન્ય હોય તો પણ મહારાજે આ શ્લોકમાં તો ના પાડી કે એની ઉપાસના ન કરવી, એનું ધ્યાન ન કરવું, એને રાજી કરવા, એનામાં ભગવત બુદ્ધિ રાખવી. પણ મહારાજે શાસ્ત્રોમાં કીધું છે ને કે દરેક સ્ત્રીને એના પતિમાં ભગવત બુદ્ધિ રાખવી, અને તો એ પતિવ્રતા થાય છે. અને પતિવ્રતાના પ્રભાવને પણ પામે છે. એટલે અનસૂયા, લોપામુદ્રા, આ બધી સતી સ્ત્રીઓ હતી, એ પતિમાં ભગવત બુદ્ધિથી એવી મોટી સામર્થ્યને પામી હતી. અને ગોપીઓએ તો પોતાના પતિને પડતા મૂકીને શ્રી કૃષ્ણમાં જોડાણી હતી. તો ઓલી સતી સ્ત્રીઓ હતી એ ગોપીઓને હારે ન આવી, એટલે સતી હતી તો પણ. એટલે મુક્ત હોય ને મહારાજના અનન્ય હોય તો પણ એની ઉપાસના ન કરાય. ઓલાની ઉપાસના છે એ વાત જુદી જ છે, ભગવાનની ઉપાસના અને આ બધાની વાત. એટલે એમાં ભાવના રાખવાની. સતી સ્ત્રીઓ, સતી અને ભગત બેયવાના તો વળી દ્રૌપદી જેવા કોક જ હોય કે દ્રૌપદી સતી હોતે હતા અને ભગવાનના ભગત હોતે હતા. ગાંધારી ખાલી કોરા સતી કહેવાય, એટલે એના પ્રભાવ હતો હારામાં હારો. કોકને કાંઈ કહે તો થઈ જાય એ પ્રમાણે. કૃષ્ણને હોતે કંઈક શાપ દીધો છે મહાભારતમાં છે, આપણે ખબર નથી શું દીધો છે, કંઈ બહુ જાણવાની જરૂર નહીં. પણ એને હોતે શાપ દે એવી સતી હોય એમ. પણ કુંતા ને દ્રૌપદી અને સીતા અને રૂકમિણી એ બધા સતીઓ હતા અને પાછા ભગવાનના ભગત હતા, તોય ધ્યાનમાં ન લાવવા. મુક્ત હોય, નિત્ય મુક્ત હોય, અનાદિ મુક્ત હોય ને એની પાસે જેટલા ટાઇટલ લાગતા હોય એટલા બધા લગાડે તો એને ધ્યાનમાં ન ગાલવા, એવું કીધું મહારાજે. આવું કીધું. એને ભગવાન જેવા માનવા, ભગવાનની જેમ આરાધના કરવી, એમાં કાંઈ વાંધો નહીં, પણ જેમ રાખવું એમાં ઓલું એને એની જગ્યાએ ન બેહારી દેવા. એટલે જ મહારાજે શ્લોકમાં એક એકને અલગ અલગ ગણાવ્યા. નકર તો શ્લોકમાં એક એકને અલગ અલગ ગણાવ્યા, તો જીવા કહી દે તો એ બધા આવી જાય. હા, નતુ જીવા નૃ દેવાદ્યા, એટલે આ બધા એનું તો ન કરું, પણ ભક્તા બ્રહ્મ વિદો બીજા મહારાજના અનન્ય હોય તો મહારાજની ભગવાનની જેમ સેવા કરવી, એમાં કાંઈ વાંધો નહીં. એનાથી વધારે કરવી તો કઈ વાંધો નહીં.
આલોકમાં મળી ગયા હોય અને મહારાજ અવતાર રૂપે હાજર ન હોય તો આને જ એક ચકચૂર કરી દે તો મહારાજ મળી જાય. એમાં ના નહીં, પણ ખ્યાલ રાખવાનો કે ધણી ઓલા છે અને આરાધના એની કરવી. અને શ્રી કૃષ્ણ ભગવાન તથા શ્રી કૃષ્ણ ભગવાનના જે અવતાર તે ધ્યાન કરવા યોગ્ય છે, તથા શ્રી કૃષ્ણ ભગવાનની જે પ્રતિમા તે પણ ધ્યાન કરવા યોગ્ય છે. માટે એમનું ધ્યાન કરવું. અને મનુષ્ય તથા દેવાદિક જે જીવ તે તો શ્રી કૃષ્ણ ભગવાનના ભક્ત હોય અને બ્રહ્મ વેદતા હોય તો પણ ધ્યાન કરવા યોગ્ય નથી. માટે એમનું ધ્યાન ન કરવું. શિક્ષાપત્રીની આ જ ખૂબી છે. ખાલી એને હારે રાખે તો ક્યાંય ભૂલો ન પડે. ઠેઠ ભગવાનના ધામમાં જાય ત્યાં સુધી પછી એ ન ભૂલો પડે. ત્યાં તો ભૂલા પડવાનો સંભવ નથી, પણ ક્યાંય ભૂલો પડે નહીં. અને કેટલી બધો નાના નાના શ્લોકો છે, પણ કેટલી બધી સ્પષ્ટતાઓ મહારાજે કરી દીધી થાય. મહારાજ કીધી છે ને એમ કરાય થાય. ધ્યાન એટલે માનસી પૂજામાં દોડા દોડ થવાનું હોય અને ધ્યાનમાં એક ઠેકાણે બેહવાનું હોય મનમાં. માનસી પૂજામાં તો આપણે મહારાજને પીરસવા જવું હોય તો દોડીને લઈ આવવું પડે અને જમાડવા પડે, જળ ધરાવવું પડે, પોઢાડવા પડે. એટલે એમાં દોડા દોડી હોય, ભલે ની અંદર જ હોય પણ તો દોડા દોડી થવું પડે. અને ધ્યાનમાં તો એવું કાંઈ હોય નહીં, બધું મૂકીને બેસવાનું હોય માલિપા, જેમ બહાર બેસી એવી રીતે. સાક્ષાત ભગવાન સ્વયં શ્રી કૃષ્ણ તે ભગવાનના અવતારો અને તેમની ધાતુ પાષાણાદિકની મૂર્તિઓ તે ધ્યાન કરવા યોગ્ય છે. પરંતુ શ્રી કૃષ્ણ ભગવાનના ભક્ત જે બ્રહ્મ વેતા હોય પણ તે મનુષ્યો અને દેવ ઇત્યાદિક જીવ ગણાય, માટે તે ધ્યાન કરવા લાયક નથી. આદિ શબ્દથી પ્રહલાદાદી અસુરો પણ ધ્યાન કરવા યોગ્ય નથી એમ સમજવું. સર્વ સત્શાસ્ત્રોના ધ્યાન પ્રકરણમાં ભગવાનના સ્વરૂપોનું જ ધ્યાન કરવું આવો ઉપદેશ કર્યો હોય છે. ભગવાનની પ્રતિમાઓ મૂર્તિઓ તો ભગવાનનો અવતાર અર્ચા અવતાર છે, તેથી તે ધ્યાન કરવા યોગ્ય માની છે. ભગવાન સિવાય બીજાનું ધ્યાન ન કરવું આવો નિષેધ તો તેમને જીવ માનીને કર્યો છે, અને તેમના ધ્યાન કરવા બાબતમાં કોઈ શાસ્ત્રનું પ્રમાણ પણ નથી, એટલે તે નિષેધ યોગ્ય જ છે. ધ્યાન તો એક શુભાશ્રય ભગવાનનું જ કરવું, બીજાનું કરવું નહીં. આમ શ્રી સુખદેવજીએ કહ્યું છે. કર્મ વાસનાથી ચંચળ થયેલા મનને વિચાર દ્વારા રોકીને શુભાર્થમાં ભગવાનના મંગલમય રૂપમાં જોડવું જોઈએ. ભગવાન ધારણાના આશ્રય છે. શુભાશ્રય એટલે મૂર્તિ. શુભાશ્રય એટલે ધ્યાનનું પાત્ર કોણ? તો ભગવાનની મૂર્તિ. ભગવાન ધારણાના આશ્રય છે, અર્થાત તેમની ધારણા કરવામાં આવે છે. પરમ મંગલમય આશ્રય ભગવાનને જ્યારે યોગી દેખે છે ત્યારે તુરંત તેને ભક્તિ યોગની પ્રાપ્તિ થાય છે. શુભાર્થ શબ્દનો અર્થ ભગવાનનું સ્વરૂપ છે એમ શ્રીધર સ્વામી કહે છે. આ બાબતને શ્રી રામાનુજાચાર્યજીએ શ્રી ભાષ્યમાં વિવેચન કરીને સમજાવી છે. જેમ કે ભગવાન શૌનકે કહ્યું છે કે બ્રહ્મા અને સનકાદિક પણ જગતની અંદર આવી જાય છે, તેથી તેઓ પણ અવિદ્યાથી વીંટળાયેલા છે, માટે તેઓ શુભાશ્રય થવાને યોગ્ય નથી. અને બદ્ધ જીવોને પછીથી યોગ્ય કરીને જ્યારે જ્ઞાન ઉપજે ત્યારે તેઓ સ્વસ્વરૂપને પામે છે. આથી કહી શકાય કે તેમાં સ્વતઃ શુદ્ધિ રહી નથી, તેઓ પણ શુભાશ્રય નથી. ભવિષ્યોત્તરના વિષ્ણુ ધર્મમાં કહ્યું છે કે બ્રહ્માથી લઈને સ્તંભ, ઘાસનું થૂંબડું પર્યંત સર્વ જીવ જગતની અંદર રહ્યા છે. તે બધા કર્મજનિત સંસારને વશ છે, અને તેથી જ તે બધા ધ્યાનીઓને ધ્યાનમાં સહાયક નથી. આ બધા અવિદ્યાની અંદર રહ્યા છે, તેમને સંસાર વળગ્યો છે. પાછળથી જેમને જ્ઞાન થયેલું છે તેઓ પણ ધ્યાનમાં ઉપકારક નથી, કારણ કે તેમનું જ્ઞાન સ્વતઃ સિદ્ધ સ્વાભાવિક નથી, પણ બીજાથી થયું છે. માટે સ્વભાવ સિદ્ધ જ્ઞાનવાળું અને સર્વ દોષોથી રહિત આવું બ્રહ્મ તે જ ધ્યાનમાં ઉપયોગી છે.
ઉપરના વાક્યોથી સિદ્ધ થાય છે કે પરબ્રહ્મ વિષ્ણુનું અનન્ય સાધારણ સ્વરૂપ જ શુભાશ્રય છે એમ કહ્યું છે. અહીંયા બ્રહ્મવેતા એવા પણ ભક્તોનું ધ્યાન ન કરવું આવો જે નિષેધ કર્યો છે તે સ્વતંત્ર એકલા તે ભક્ત કે દેવતાનું ધ્યાન ન કરવું એવા અર્થમાં નિષેધ કર્યો છે. એકલાનું ન ધ્યાન કરવું. ભગવાનની હારે ધ્યાન થાય. મહારાજ હોય એને ગોપાળાન સ્વામી, ગુણાતીતાન સ્વામી, મુક્તાન સ્વામી એ બધા હોય તો એનું ધ્યાન થાય, એવી રીતે થાય. પણ એકલાનું ધ્યાન ન કરવું. મહારાજનું એકલાનું જેમ ધ્યાન કરીએ, મહારાજની મૂર્તિનું એકલાનું ધ્યાન કરીએ, એવી રીતે એકલાનું ધ્યાન નહીં. ઉપનિષદમાં પ્રકરણ આવે છે આખું એમ કે કશ્ચ ધ્યેય, કોનું ધ્યાન કરવું, ધ્યાન કરવા યોગ્ય કોણ છે. તો કે ઓલું કારણમ તુ ધ્યેય, કારણમ તું ધ્યેય. કારણ હોય જે જગતનું કારણ હોય એનું ધ્યાન કરવું. બધા અવતારોનું કારણ હોય એનું ધ્યાન કરવું. એમાં નથી કીધું પણ મહારાજનો અર્થ એવો થયો કે જે બધા અવતારોનું નિદાન હોય એનું ધ્યાન કરવું. કારણમ તું ધ્યેય. કશ્ચ કારણ, કારણ કોણ કહેવાય એમ તો કે ભાવના ત્રય રહિતમ કારણ. ત્રણ ભાવનાથી રહિત હોવું જોઈએ. મહારાજે એટલા માટે મહારાજે ઓલું અન્વય વ્યતિરેકનું વચનામૃત છે ને એમાં લખ્યું મુક્તપણું અને બદ્ધપણું જેને અડતું નથી. ભગવાનનું સ્વરૂપ એવું છે કે એને મુક્તપણું પણ અડતું નથી. એટલે ભાવના ત્રિકાતે ભાવના એમ ત્રણ ભાવનાઓ કઈ એટલે કર્મ ભાવના, અને બીજી બ્રહ્મ ભાવના, અને ત્રીજી ઉભય ભાવના. કર્મ ભાવના એટલે કર્માધીન બધા જીવો, ઇન્દ્રાદિક દેવતા સુધી બધા કર્માધીન જીવો છે. અને એનીથી ઉપર બધા વ્યા ગયા, મુક્તો થઈ ગયા, એ બ્રહ્મ ભાવમાં જીવે છે. પોતાના ત્રણ દેહથી નોખા માનીને ભગવાનની ઉપાસના કરે છે, એ બ્રહ્મ ભાવના કહેવાય. અને બ્રહ્માદિક ઈશ્વરો છે એ ઉભય ભાવનામાં જીવે છે. થોડાક નોખા હોતે દેહથી છે અને થોડાક ભેગા હોતે છે, એટલે એનું આ ત્રણ ભાવના વાળા હોય એનું ધ્યાન ન કરવું. ભાવના ત્રય રહિતમ કારણમ, અને કારણમ તું ધ્યેય, એટલે કારણનું ધ્યાન કરવું. એટલે જીવ બધા હોતે આવી જાય ને નિત્ય મુક્તો હોતે એમાં આવી જાય. નિત્ય મુક્તો હોય તો પણ એ બ્રહ્મ ભાવમાં જીવનારા છે, એટલે એનું ધ્યાન ન કરો. એવું ઉપનિષદોમાં હોતી કીધું. મહારાજે અહીંયા કીધું છે કે કૃષ્ણસ્તદવતારાશ્ચ ધ્યેયા તત્પ્રતિમા આપી છે ન તું જીવા નૃદેવાદ્ય ભક્તા બ્રહ્મવિદો આપી છે. મહારાજ કે ઉપનિષદોના સૂત્રોને મહારાજ આમાં લઈ દીધા છે, સાર કાઢીને. ભગવાનની મૂર્તિનું ધ્યાન, ચરિત્રોનું ધ્યાન અને સપાર્ષદ ધ્યાન, એ બધા ધ્યાન એક સરખા છે કે અસાધારણ રીતે આમાં નિર્ણય કર્યો છે. પછી મહારાજની લીલાઓનું ધ્યાન કરીએ એટલે આપણે મહારાજની લીલા, મહારાજને યોગે કરીને બધા ધ્યાન મુક્તો, પાર્ષદો, એમ તો મહારાજે સ્વરૂપાનંદ સ્વામીને ન કીધું કે દાદા ખાચાના નળિયાનું ધ્યાન કરો, દાદા ખાચાના ઓરડા છે નળિયાનું ધ્યાન કરો, તમને શાંતિ થાય. પણ એ અસાધારણ મહારાજનો પાવર છે, અને મહારાજના પાવરથી તો બધી લીલાઓ ભક્તોને સંભાળાય. વસ્ત્રો, ઘરેણાઓ, પાર્ષદો, વસ્તુ એ બધી હતી સંભાળાય. એનું ધ્યાન એને સંભાળવાની, એની મેમરી કરવાની હોય છે. પણ ધ્યાન તો અસાધારણ મહારાજનું કરવાનું હોય છે, મૂર્તિનું. ઓલા બધા સાંભળે, હાલતા ચાલતા આપણે લીલાઓ સંભાળતા હોઈએ, એ સલીલ ધ્યાન કહેવાય છે ને, સપાર્ષદ ધ્યાન કહેવાય છે, સાંગ ધ્યાન કહેવાય. સાંગ એટલે અંગ સહિત બધા વસ્ત્રો, ઘરેણા એનું ધ્યાન કરે, સહિત ધ્યાન કરે. અને મૂળ ધ્યાન મહારાજની મૂર્તિનું ધ્યાન કહેવાય. એટલે એ બધા ધ્યાન કરવાના હોય. પણ અહીંયા તો અસાધારણ સિદ્ધાંત શું છે
કે ભગવાનની મૂર્તિ વિના આ બધા એકલા કોઈ ધ્યાન કરવા યોગ્ય નથી. એના સંબંધ વિના કોઈ ધ્યાન કરવા કોઈ સારું કરનારા નથી, શુભાશ્રય નથી, એનું સારું કરનારા નથી. એને મૂકીને કરે તો, એને રાખીને કરે તો કઈ વાંધો નથી. અહીંયા બ્રહ્મવેતા એવા પણ ભગવાનના ભક્તોનું ધ્યાન ન કરવું, આવો જે નિષેધ કર્યો છે તે સ્વતંત્ર એકલા તે ભક્ત કે દેવતાનું ધ્યાન ન કરવું એવા અર્થમાં નિષેધ કર્યો છે. પણ તે ભક્ત જો ભગવાનની સેવામાં રહ્યા હોય અને દેવતાને પગે લાગવું હોય તો એવી રીતે પગે લાગવાનું એમ કે હે હનુમાનજી મને મહારાજમાં હેત કરાવજો, હે ગણપતિજી મને ભગવાનમાં હેત થતું હોય ને એમાં વિઘન આવતું હોય એને નાશ કરજો એમ. કારણ કે જે જેનો રોલ હોય એને કહેવું પડે ને કે ભાઈ આ તમારો આ રોલ આ છે ગણપતિ વિઘ્ન વિનાયક છે, એટલે કે મારા આમાં વિઘન હોય તો આવતા હોય તો નાશ કરજો એમ. એટલે જે દેવતાને પગે લાગવું, દેવતાને પગે લાગવાનું સારુંથી ભાવનાથી પગે લાગવાનું એમ. પણ એને એનું કામ હોય એને રોલ હોય ભગવાને, એ રોલ પાછો આપણને અહીંયા ઉપયોગમાં થાય, મહારાજમાં ઉપયોગમાં થાય, એવી રીતે પગે લાગવાનું એમ. હનુમાન દાદાને કહ્યું તમે મને ભગવાનમાં હેત કરાવજો, ગણપતિ દાદાને કંઈક વિઘન આવતા હોય તો તમે જરાક નાશ કરી નાખજો એવું. પણ તે ભક્ત જો ભગવાનની સેવામાં રહ્યા હોય અને ભગવાનના ધ્યાનની સાથે તેમનું પણ ધ્યાન થાય તેમાં કાંઈ દોષ કયો નથી. કારણ કે સેવક વર્ગે સહિત જ ભગવાનનું સ્વરૂપ ધ્યાન એમાં તો આપણે કરવા માણકી યોગ્ય છે. ઘોડીનું હોતે ધ્યાન કરીએ જ છીએ ને. માણકી તો ઘોડી તો પશુ કહેવાય એમ, તો પણ મહારાજ માણકીએ ચડ્યા હોય તો ધ્યાન કરીએ છીએ કહેવાય. કારણ કે સેવક વર્ગે સહિત જ ભગવાનનું સ્વરૂપ ધ્યાન કરવા યોગ્ય છે, આવું શાસ્ત્રોનું વિધાન છે. આનો વિસ્તાર બીજેથી જાણી લેવો. ભાષ્ય. હવે શ્રી કૃષ્ણ ભગવાન સિવાય બીજા કોઈનું ધ્યાન મુમુક્ષુએ ન કરવું એમ વિશેષપણે કહે છે. કૃષ્ણસ્તદ અવતારાશ્ચ. શ્રી કૃષ્ણ એટલે સૌથી પર અક્ષરધામના નિવાસી. કૃષ્ણ શબ્દ છે એ પર સ્વરૂપને માટે કીધો, કારણ કે પછી તરત જ તદ અવતારાશ્ચ લખ્યું ને, એટલે કૃષ્ણ એટલે અનાદિ નારાયણના અર્થમાં કૃષ્ણ લખ્યું છે. શ્રી કૃષ્ણ એટલે સૌથી પર અક્ષરધામના નિવાસી પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ તથા તેમના રામકૃષ્ણ આદિ અવતાર ધ્યાન કરવા યોગ્ય છે. અહીં તેમના અવતારોનું ધ્યાન કરવું આટલું નવું કહ્યું છે. શ્રી કૃષ્ણનું ધ્યાન કરવું તે તો શ્રી કૃષ્ણ જે તે આપણા ઈષ્ટદેવ છે અને ઉપાસના કરવા યોગ્ય છે એમ શ્લોક નંબર 108માં જે ઉપર કહી ગયા છે તેને ફરીવાર કહ્યું છે. તેમની પ્રતિમા પણ ધ્યાન કરવા યોગ્ય છે. અહીં કહેલી તેમની પ્રતિમા એટલે મૂર્તિ, તે મૂર્તિને પણ અવતાર વિશેષના રૂપમાં ગણવામાં આવે છે. અર્ચા અવતાર કહેવાય. એટલે અવતાર શબ્દ કીધો એમાં મૂર્તિ આવી જાય, જો ન કીધું હોય તો હાલે, પણ માણસોને વધારે સ્પષ્ટતા કરવા માટે મૂર્તિનું ધ્યાન કરવું. એટલે અવતાર શબ્દથી પ્રતિમા મૂર્તિ પણ કહી જ ગણાય. છતાં ફરીને પ્રતિમાને અલગ એટલે કહી છે કે ભક્તોને સ્પષ્ટ રીતે સમજી શકાય. ગો બલિ વર્દ ન્યાયથી ગો વંશ કહેવાથી ગાય અને બળદ બંને સમજી શકાય છે, છતાં ખાસ સ્પષ્ટતા માટે બળદ એમ બોલાય છે. તેમ અહીં અવતાર શબ્દ પ્રતિમા મૂર્તિથી ભિન્ન અર્થમાં વપરાયો છે. જીવને અશુભ ગણ્યા છે, તેમનું અશુભપણું જ તેમને ધ્યાન અલગ માટે પાડે અશુભ છે. છે એમ. જીવનું ધ્યાન કરવું એ અશુભ છે, શુભાશ્રય નથી. એટલે આના જીવને માયાને મુકાવી અને માયાના મૂળિયા ઉખેડી અને નિકંદન કાઢી નાખે એવું નથી કોઈ. એવું એક જ ભગવાનનું સ્વરૂપ છે, ભગવાનની મૂર્તિનું. એ જો ભગવાનની મૂર્તિને અંતરમાં ધારીને બેહે તો આને જીવને ચારે બાજુ દબાવીને બેઠેલી માયા એમણે એમાં જગ્યા થવાની, માગ મળે થવા, એના મૂળિયા ઉખડી જાય. જીવને અશુભ ગણ્યા છે, તેમનું અશુભપણું જ તેમને અલગ પાડી દે છે.
એટલે જીવની ઉપાસના કરવી નહીં. જીવ મનુષ્ય કોટીમાં ગણાતા હોય કે પછી દેવ કોટીમાં ગણાતા હોય, બધા એક સરખા જ છે, તેમાં કોઈ તફાવત નથી. તાત્પર્ય એ છે કે તે સમગ્ર અશુભાશ્રય છે. જે અક્ષર બ્રહ્મનું ચિંતન કરતા હોય કે પરબ્રહ્મનિષ્ઠ હોય તેઓ તો મુમુક્ષુઓને માટે ઉપાસ્ય ગણાય જ, કારણ કે તેઓ તો મુક્ત પ્રાય જ છે. આવી શંકા કોઈને કદાચ થાય તો તેને માટે શ્રીહરિ કહે છે કે ભક્તા બ્રહ્મવિદોપી ચ. અક્ષર બ્રહ્મનું ચિંતન કરનારા જે ભગવદ્ ભક્તિયોગ નિષ્ઠ હોય તેની પણ ઉપાસના ન કરવી, અથવા બ્રહ્મવિદ પરબ્રહ્મના ઉપાસક ભક્તિયોગનિષ્ઠ ભક્તો અર્થાત સાધ્ય ભક્તિનિષ્ઠ હોય તેની પણ ઉપાસના ન કરવી. આ શબ્દથી મુક્તોની ઉપાસના પણ ન કરવી એવું પુરવાર થાય છે, કારણ કે મુક્તોમાં પણ સ્વતઃ શુદ્ધિ હોતી નથી. તે બાબતને વિષ્ણુ ધર્મમાં કહી છે. આ જગતમાં રહેલા પરમાત્માની ઉપાસનાથી એ એવા બન્યા છે, સ્વતઃ એવા કોઈ છે એવું નથી. આ જગતમાં રહેલા બ્રહ્માથી લઈને ઘાસના થૂંબડા સુધીના બધા જ પ્રાણીઓ કર્મોના ફળરૂપ સંસારને આધીન છે. તેથી તે બધા ધ્યાન કરનારાને ધ્યાનમાં સહાયક બની શકતા નથી, કારણ કે તે સમગ્ર અજ્ઞાનથી ઘેરાયેલા અને સંસાર ગોચર અર્થાત સંસારી છે. કદાચ કોઈને પછીથી જ્ઞાન ઉપજ્યું હોય તો પણ ધ્યાનીઓને ધ્યાનમાં મદદરૂપ થઈ શકતા નથી. તેમને થયેલું જ્ઞાન સ્વાભાવિક સ્વતઃ થયેલું નથી. તેમને જ્ઞાન પણ બીજા પાસેથી જ મળેલું હોય છે. અક્ષરધામમાં રહેતા જે નિત્ય મુક્તો છે તેઓ તો ભગવાનના વિશેષણભૂત હોવાથી તેની ઉપાસનાનો અહીં નિષેધ કર્યો નથી. પરબ્રહ્મ પુરુષોત્તમના અનંત કલ્યાણ ગુણ જે રીતે ઉપાસ્ય છે તે રીતે જ ભગવદ્ વિભૂતિરૂપ નિત્ય મુક્તોથી વિશિષ્ટ પરબ્રહ્મ પણ ઉપાસ્ય છે. એટલા માટે જ બાદરાયણ વ્યાસે ઉપાસાત ત્રૈવિધ્યાત સૂત્રમાં ભગવાનની ઉપાસનાના 3 પ્રકાર કયા છે તેની સંગતિ મળી આવે છે. ક્યાં 3 પ્રકાર? એક સ્થૂળ ચિદ વિશિષ્ટ પરમાત્મા, અને એક સૂક્ષ્મ ચિદ વિશિષ્ટ પરમાત્મા, અને એક વ્યતિરેક પરમાત્માનું સ્વરૂપ. આપણે સૂત્રમાં આવી ગયું છે. એવું 3 પ્રકારનું ભગવાનનું સ્વરૂપ છે. એટલે સુખદેવજીએ ભાગવતમાં 2ય સ્કંધમાં આ સૃષ્ટિમાં ભગવાનની ધારણા કરવાની કીધી છે. પણ એ ભગવાનની ધારણા કરવાની કીધી છે, બીજા કોઈ તત્વની નહીં. એટલે ત્રૈવિધ્ય એમાં આવે છે. એમાં મુક્તો હોતે આવી જાય, પણ એકલા મુક્તોનું ધ્યાન ન કરો. નિત્ય મુક્તોની કોઈ નહીં, કારણ કે નિત્ય મુક્તોના શરીરી તો ભગવાન છે. નિત્ય મુક્તોના શરીરી તરીકે ધ્યાન કરાય એવું. એટલે કોક એવો દંભ કરતા હોય છે કે અમારા ગુરુ છે ને એમાં મહારાજની મૂર્તિ ધારો ને પછી અમારા ગુરુનું ધ્યાન કરો ને આવે એવું. પણ એવું કરવાની જરૂર નહીં બહુ. ગુરુ પાછા ઘેરે માર્ગે જતા હોય એવા હોય. શ્લોક નંબર 116. નિજાત્માનં બ્રહ્મરૂપં દેહત્રય વિલક્ષણં વિભાવ્યતેન કર્તવ્યા ભક્તિ કૃષ્ણસ્ય સર્વથા. અને સ્થૂળ સૂક્ષ્મ અને કારણ એ જે 3 દેહ તે થકી વિલક્ષણ એવો જે પોતાનો જીવાત્મા તેને બ્રહ્મરૂપની ભાવના કરીને પછી તે બ્રહ્મરૂપે કરીને શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિ જે તે સર્વકાળને વિશે કરવી. પોતાના જીવાત્માને સ્થૂળ સૂક્ષ્મ અને કારણ આ 3 શરીરથી જુદો અને તેનો પ્રકાશક છે એમ જાણવો, અને તેને યોગાદિક સાધનોથી બ્રહ્મરૂપે સારી રીતે અનુભવીને તે બ્રહ્મ ભાવે કરીને શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિ નિરંતર કરવી. 3 દેહથી આત્મા અલગ છે એમ ભગવાને જ કહ્યું છે. જેમ લાકડાને બાળનારો અગ્નિ બળતણરૂપ લાકડાથી જુદો છે અને તેનો પ્રકાશક છે,
તેમ સાક્ષી અને સ્વયં પ્રકાશ આત્મા સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ આ 3 પ્રકારના શરીરથી જુદો છે અને તેનો પ્રકાશક છે. બળતણના લાકડામાં પેઠેલો અગ્નિ લાકડાના ઉત્પત્તિ, વિનાશ, નાનપ, મોટપ અને અનેકતા જેવા ગુણધર્મોને જેમ પોતે લઈ લે છે, તેમ શરીરમાં પ્રવેશેલો આત્મા પોતાને શરીરરૂપ માનીને તેના જડતા, અનિત્યતા, સ્થૂળતા આદિ ગુણોથી તે તદ્દન રહિત હોવા છતાં તે શરીરના ગુણોથી યુક્ત દેખાય છે. ઉપર કહ્યા તેવા બ્રહ્મનિષ્ઠ જ્ઞાની ભક્તને ભગવાને ગીતામાં સર્વશ્રેષ્ઠના રૂપમાં કહ્યા છે. હે અર્જુન, પુણ્યશાળી 4 પ્રકારના મનુષ્યો મને ભજે છે. આર્ત, ભ્રષ્ટ, ઐશ્વર્ય, રાજસત્તા ગયા પછી તેને મેળવવા ચાહતો. યાર્થ કહેવાય. અર્થાર્થી, ઐશ્વર્ય કામ, રાજસત્તા આદિ ઐશ્વર્યને ઈચ્છનારો. ધ્રુવજી છે તો એ અર્થાર્થી કહેવાય. ત્રીજો જિજ્ઞાસુ, પ્રકૃતિથી જુદા આત્મ સ્વરૂપને અનુભવવા ચાહતો. અને ચોથો જ્ઞાની, ભગવાનને જ પરમ પ્રાપ્ય માનનારો. તેમાં નિત્ય મારા સ્વરૂપમાં એકાકી ભાવથી રહેનારો અનન્ય પ્રેમ ભક્તિવાળો જ્ઞાની ભક્ત અતિશય ઉત્તમ છે. કારણ કે તે તત્વથી જાણનારા જ્ઞાનીને હું અત્યંત પ્રિય છું અને મને તે જ્ઞાની અત્યંત પ્રિય છે. એ બધા ઉદાર છે, પણ જ્ઞાની તો મારો આત્મા સ્વરૂપ છે, આમ હું માનું છું. તે મારામાં જ મન બુદ્ધિ રાખે છે અને ઉત્તમ ગતિ સ્વરૂપ મારામાં જ સારી રીતે સ્થિર થયો હોય છે. બ્રહ્મનિષ્ઠ, પ્રસન્ન મનવાળો આવો યોગી કોઈનો શોક કરતો નથી અને કોઈની આકાંક્ષા પણ રાખતો નથી. સમસ્ત પ્રાણીઓમાં સમભાવવાળા યોગીને મારી પરાભક્તિ પ્રાપ્ત થાય છે. ભગવાને ઉદ્ધવજીને કહ્યું છે કે જ્ઞાની પુરુષને ગમતું તત્વ હું છું. તેના સાધન, સાધ્ય, સ્વર્ગ અને મોક્ષ પણ હું જ છું. મારા સિવાય અન્ય કોઈ પણ પદાર્થમાં તે હેત રાખતો નથી. આથી મને જ્ઞાની અત્યંત પ્રિય છે અને તે મને જ્ઞાનથી ધારણ કરે છે. જ્ઞાન વિજ્ઞાનથી સંપન્ન તું મને ભક્તિભાવથી ભજ. શુકદેવજી મહાત્માએ કહ્યું, હે રાજન, મને નિર્ગુણ સ્વરૂપ પરમાત્મામાં પૂર્ણ નિષ્ઠા છે, છતાં શ્રી કૃષ્ણની મધુર લીલાઓએ મારા હૃદયને ખેંચ્યું અને તેથી જ હું ભાગવત પુરાણ ભણ્યો. મહાત્મા શુકદેવજી પરિનિષ્ઠિતોપી નિર્ગુણ્યે પરિનિષ્ઠિતોપી નિર્ગુણ્યે ઉત્તમ શ્લોક લીલિયા ગૃહીત ચેતા રાજર્ષે આખ્યાનમ યદધીતવાન્ય. ભાગવત ભણ્યો એ શું કરવા ભણ્યો હું? સત્સંગ થાય, મારું મન ભગવાનમાં ખેંચાઈ ગયું હતું એટલે હું ભાગવત ભણ્યો. તમે શું કરો ભણો છો ભાગવત? તમે કથા શું કરો છો? એટલે સુખદેવજી એમ કહેતા હતા કે મારું મન ખેંચાઈ ગયું હતું એટલે રહેવાતો નહોતું એટલે કરતા ત્યાં. આપણે તો પરાયણે કાન પકડીને જોડે છે ત્યારે 5 શ્લોકથી બસ હવે હયો હયો. જ્ઞાન વિજ્ઞાનથી સંપન્ન તું મને ભક્તિભાવથી ભજ. શુકદેવજી મહાત્માએ કહ્યું, હે રાજન, મને નિર્ગુણ સ્વરૂપ પરમાત્મામાં પૂર્ણ નિષ્ઠા છે, છતાં શ્રી કૃષ્ણની મધુર લીલાઓએ મારા હૃદયને ખેંચ્યું અને તેથી જ હું ભાગવત પુરાણ ભણ્યો છું. હરેર ગુણાક્ષિપ્તમતી ભગવાન બાદરાયણ અદ્યગાન મહદાખ્યાનમ નિત્યમ વિષ્ણુ જનપ્રિય. ભગવાનના ભગતને રાજી કરવા માટે હું ભણ્યો એમ, એવું સુખદેવજી કીધું. મારા માટે હું ભણ્યો એમ નહીં. પરીક્ષિત મારી આગળ બહેન જો પછી આપણે માવો પડે એ તેને ખબર નહોતી. પરીક્ષિત તો ઓચિંતો આવી ગયો હતો. પરીક્ષિત આપણી પાસે બેઠો હોય એની આપણે કથા કરતા હોય તો એ કથાની રમઝટ કેવી બોલતી હોય. રાજા મહારાજા બેઠા હોય આપણે તો રાજા મહારાજના ગુરુ કહેવાય આપણે. એટલે એટલા માટે પરીક્ષિત ઓલા સુખદેવજી ભણ્યા નહોતા એમ. હરેર ગુણાક્ષિપ્ત મતિ ભગવાન બાદરાયણી. પાછું એને વ્યાસ ભગવાને એમ કીધું ભગવાન બાદરાયણી. એ ભગવાન જેવા તો હતા તો એ આ બધામાં ખેંચાતા. નિત્યમ વિષ્ણુ જનપ્રિય. સત્સંગની લાલસાથી
હું ભાગવત ભણ્યો એમ સત્સંગ થતો હોય તો કોઈક ભગત આવે આપણે આમાં પરીક્ષિત જેવા તો ઠીક રહે, થોડીક સેવાય કરી જાય, રસોઈ બસોઈ દઈ જાય એકાદ મહિનાની. તો એ મોટા માણસો હોય એટલે કંઈ એક દિનની રસોઈ તો દે નહીં, એટલે આખા મહિનાની જ રસોઈ દઈ જાય પરીક્ષિત. આ ભાઈ ઓલા કાંતિભાઈનો પરીક્ષિત નહીં. મહાત્મા સુખદેવજી આત્મસુખથી તૃપ્ત હતા. તેમના હૃદયમાં ભેદભાવ શમી ગયો હતો. છતાં મુરલી મનોહર કૃષ્ણની મનોહર લીલાઓથી તેમનું ચિત્ત આકર્ષાયું. તેમણે કૃપા કરીને તત્વદીપ જેવા શ્રી ભાગવત પુરાણનો પ્રચાર કર્યો. તે સર્વ પાપનો વિનાશ કરનારા વ્યાસપુત્ર મહાત્મા સુખદેવજીને હું નમસ્કાર કરું છું. નિષ્કિંચન અને આત્મારામ સનકાદિક ઋષિઓ પોતાના મોક્ષ માટે એ ભાગવત ધર્મનો આશ્રય કરે છે. અવિદ્યાની ગાંઠોથી રહિત અને આત્મ સ્વરૂપમાં રાચતા આવા મુનિજનો ભગવાનના સ્વરૂપમાં નિષ્કામ ભક્તિ કરે છે, કારણ કે ભગવાન એવા કલ્યાણ ગુણ સંપન્ન છે. મૂળમાં સર્વદા સર્વકાળને વિશે ભક્તિ કરવી આવો વાક્યાંશ છે. સર્વકાળ અર્થાત ભક્તિનો વારંવાર અભ્યાસ કરવો. એકની એક ચીજનું વારંવાર ચિંતન મનન તે જ અભ્યાસ સર્વકાળ છે. એટલે 24 કલાક એવું નહીં. સર્વકાળ એટલે છેલ્લા શ્વાસ સુધી સર્વદા ભક્તિ. ગરડા થઈ ગયા એટલે ન કરવી, જુવાનીમાં તો કામ કરવું, બાળકમાં તો કાંઈ ખબર ન પડે એટલે શું કરીએ એવું જરૂર નહીં. બાળક હોય તો એને લાગવું, જુવાની હોય તો એને કામ થોડુંક ઓછું કરીને લાગવું, ગરડા થઈ ગયા હોય તો જેટલું થાય એટલું કરવું. સર્વથા કીધું. આ પ્રાયણાત એવું કીધું ને, છેલ્લા શ્વાસ સુધી કરવું. 24 કલાક તો પોહાય નહીં આપણને. 24 કલાક તો આપણે ભક્તિ કરીએ કેવી રીતે કે ખાવું પીવું ઊંઘવું, એમાં 24 કલાક ભક્તિ તો કોઈ કરી શકતો નથી. તો સર્વથા સર્વદા એટલે સર્વકાલે, સર્વથા એટલે સર્વકાળે, સર્વ પ્રકારે એમ ભક્તિ કરવી અને ઠેઠ મૃત્યુ સુધી કરવી. હું હવે સિદ્ધ થઈ ગયો છું એવું કાંઈ કોઈ માનવું નહીં. સિદ્ધ હોય એને ન માનવું. એ ભક્તિ તો કરવા જેવી છે. મહારાજે તો કીધું ને કેમ કે તત્ર બ્રહ્માત્મના કૃષ્ણ સેવા મુક્તિશ્ચ ગમ્યતા. આ તો કરવી પણ ન્યા હોતે મરીને હોતે કરવાની. તો પછી વચ્ચે શું કરો ને બંધ કરવી. મૂળમાં સર્વદા સર્વકાળને વિશે ભક્તિ કરવી આવો વાક્યાંશ છે. સર્વકાળ અર્થાત ભક્તિનો વારંવાર અભ્યાસ કરવો. એકની એક ચીજનું વારંવાર ચિંતન મનન તે જ અભ્યાસ છે ને. અભ્યાસ જ સમગ્ર પુરુષાર્થોનું સાધન છે. એને જ ઉપાસના કહેવાય. એકવાર આપણે એચીવ થઈ ગયું એટલે પછી સામું ન જોઈએ તો એને ઉપાસના ન કહેવાય. વારંવાર વારંવાર એને છે ને વધારે એનું બીજા ધાન કરવું એ જ એને ઉપાસના કહેવાય. અભ્યાસ જ સમગ્ર પુરુષાર્થોનું સાધન છે. તે ગીતામાં કહ્યું છે, ભગવાન સિવાય બીજે નહીં જનારા અને અભ્યાસ યોગથી જોડાયેલા એવા ચિત્તથી ભક્ત જો નિરંતર ભગવાનનું ચિંતન કરતો રહે છે તો તે પરમ દિવ્ય પુરુષ પરમાત્માને પામે છે. સહજાનંદ સ્વામી મહારાજની જય.